તો મિત્રો આ છે મારા ગામનો સવારનો નજારો અને સવારના પરમાં મિત્રો કંઈક આવો નજારો હોય છે અને ચાલો હવે તમને મારા ઘરને બતાવી દઉં ને પહેલાં તો મિત્રો આપણે અંદર વહી આવવાનું એટલે અહીંયા તમને મોટી જબર ઓસરી દેખાશે અંદર તમે આવો એટલે પહેલાં તો છે ને દરવાજા પાસે ચપ્પલ કાઢી નાખવાના અને પછી પાછું ઓસરીમાં સીધું હાલ્યો આવવાનું એટલે સામું આવશે પાણીયારું ત્યાં અમારો ગોળો છે એટલે કે અમારું ફ્રીજ કહેવાય તો એમાંથી ટાઢું પાણી પહેલાં પી લેવાનું અને બાજુમાં છે સોકડી એટલે અહીંયા તમારા કપડાં મેલા હોય તો તમે ધોઈ શકો વાસણ પણ તમે અહીંયા ધોઈ શકો અને પછી જ આવે છે એની બાજુમાં 2 બાથરૂમ એમાં એક છે નાવાનું ને એક છે ટોયલેટ ને અહીંયા દોરી પણ છે જ્યાં તમે કપડાં પણ સૂકવી શકો ને પછી આવે છે ફળિયું ને ફળિયામાં અત્યારે અમે તો બેસી ગયા છે નાસ્તો કરવા મારા માં છે અને સંજયભાઈ છે અને હું છું અને સોરી મિત્રો અમારી એક કાળી બિલાડી તો રહી ગઈ તો અત્યારે અમે સારે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ નાસ્તામાં છે ગરમા ગરમ થેપલા અને ગરમા ગરમ ચા અને મિત્રો આ બધી વસ્તુ કોણ બનાવે હાલો તમને હું બતાવી દઉં તો આ ગરમા ગરમ થેપલા અને ચા જો મારા ભાભી અહીં બેઠા બેઠા ગરમા ગરમ બનાવતા જાય છે અને અમને આપતા જાય ને અમે મિત્રો ખાતા જાય છીએ અને મિત્રો આ છે ને મોટું જબર ઘર છે પણ ઘરનું અમે છે ને રસોડું બનાવી નાખ્યું છે તો અમારું રસોડું અને અમારા ભાભીના ગરમા ગરમ થેપલા તમને કેવા લાગ્યા ને મિત્રો એના માટે એક સરસ મજાની છે ને કોમેન્ટ કરતા જાજો તો મિત્રો અત્યારે અમને બહુ કડકડતી ભૂખ લાગી ગઈ છે અને હવે અમારે છે ને નાસ્તો કરવો છે ગરમા ગરમ થેપલા તો હવે અમે નાસ્તો અને બધું કરી લઈએ ત્યાં સુધીમાં તમને મારો મિની વ્લોગ ગમે ને તો આ બિલાડી કહે નહીં કરતા જાજો।